નમસ્કાર, હું અનિતા આસોડિયા બાની રસોઈમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખીર બનાવીશું। તો બધા ખીર પારંપરિક રીતે ચોખાની બનાવતા હોય છે અને અલગ રીતે સાબુદાણાની પણ બનાવતા હોય છે। તો આપણે બંને ભેગા કરી અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખીર બનાવીશું। તો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આજે આપણે જોઈશું। તો દર્શક મિત્રો, આપણે કઈ કઈ સામગ્રી લેવાની છે તે જોઈશું। તેમાં ચોખા આપણે આગલા દિવસ પલાળી દઈશું, જેથી તે પોચા અને નરમ થઈ જાય અને દૂધમાં જલ્દીથી ઓગળી જાય। અને સાબુદાણા આપણે ખીર બનાવીએ એથી 15 મિનિટ પહેલાં આપણે થોડા પલાળી રાખીશું અને એને ધોઈને અને પછી એડ કરવાના છે। તેમાં ચોખા, સાબુદાણા, કાજુ, બદામ, દૂધ, ઇલાયચી, ખાંડ અને કેસર। તો દર્શક મિત્રો, આપણે ખીર બનાવવાની છે। તો સૌપ્રથમ તેને ગેસ ચાલુ કરી અને પેન મૂકીશું અને એમાં 500 ગ્રામ જેટલું દૂધ એડ કરીશું। તેને 10 મિનિટ સુધી આપણે ઉકાળી રાખીશું। તો દૂધ બરાબર ઉકળી જાય એના પછી આપણે એમાં ચોખા એડ કરીશું અને તેને હલાવતા રહીશું। તે મિક્સ થઈ જાય પછી આપણે એમાં સાબુદાણા એડ કરીશું। સાબુદાણા મિક્સ થઈ જાય પછી આપણે તેને 10 મિનિટ સુધી હલાવતા રહીશું। હવે એમાં આપણે કાજુના ટુકડા નાખી અને હલાવતા રહીશું। પછી એમાં બદામ નાખીશું, બરાબર મિક્સ કરી અને એમાં આપણે ખાંડ એડ કરીશું। દૂધ ઉકળી જાય પછી ખાંડ નાખીએ, કારણ કે પહેલાંથી ખાંડ નાખીએ તો ગળું વધારે થઈ જશે, એટલે આપણે ખાંડ પછીથી નાખીશું અને એના પછી આપણે ઇલાયચી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ થયા પછી એમાં આપણે કેસરનું જે દૂધ અલગથી કાઢી મૂક્યું હતું તે આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, કારણ કે તે પેલું દૂધ ઉભરાઈ ના જાય તે ધ્યાન રાખવાનું છે આપણે। હવે બરાબર મિક્સ કરી અને તેને હલાવતા રહેવાનું છે। હવે આપણી ખીર પ્રોપરલી રેડી થઈ ગઈ છે। તો તેને હવે ગેસ ઓફ કરી અને નીચે ઉતારી દઈશું અને સર્વ કરીશું। તો દર્શક મિત્રો, આ સાબુદાણા અને ચોખાની ખીર તૈયાર થઈ ગઈ છે। તમે પણ ગુરુ પૂર્ણિમાએ તમારા ગુરુ અને પરિવારને બનાવીને આપી શકો છો અને કમેન્ટ બોક્સમાં કેવી બની છે તે જણાવજો। તો આવી અલગ અલગ વાનગીઓ બનાવવા માટે અને જોવા માટે બાની રસોઈ સાથે જોડાયેલા રહો અને તેને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો। નમસ્કાર।